સવારમાં ભગવાનને જળ ચડાવી ભગવાનની આરતી કરી નાખી અને બનાવી નાખ્યા સમોસા। સવારમાં ભાઈ સમોસા ન હોય પરોઠા બનાવ્યા છે, એ પણ મસાલા, અને નાસ્તો પાણી કરીને ઘડીક લંબાઈ નાખી। કેમ કે પતિદેવ બેઠા હોય ત્યાંથી ટાઈમ પાસ તો ઘડીક વાર કરવો પડે। અને આજે આવી ગયા છે વાંદરાભાઈ આંબુડું જાંબુડું કરવા। વાંદરાભાઈ પણ ભક્તિભાવ વાળા છે, અને જ્યાં સુધી મારે રાતનો કઈ બી નાસ્તો પડ્યો ન હોય ને બનાવેલું અને હું ખાવાનું ને ત્યાંથી મને હક ન થાય, તો કામને પડતું મૂકીને રાતના સમોસા ખાઈ લીધા અને લઈ લીધા હાથમાં પોતા પણ મારા પડશે ને મને ડેઈલીનો એક જ વિચાર આવે, બપોરે હાજે હું જમવાનું બનાવું અને જો આપણે બનાવી નાખ્યું કોબી બટેટાનું શાક, અને એમાં મારા પતિદેવ પાસે બધા શાક ભાવે નહીં, એટલે આવા નામચીન શાક હોય ને એ જ વાર બનાવવા પડે। અને હજી કોણ લઈને બેઠી હતી બનાવવા, ત્યાં પતિદેવ આવી ગયા અને આવીને ડાયરેક્ટ જમવાનું કાઢ હાલ, અને આને મારે પહેલાં કામ કરવું પડે પછી બધું મારે આવે। એટલે જો જમવા બેસી ગયા ને તમારા પતિદેવ બપોરે જમવા આવે છે કે નહીં? મારે તો બપોરે જમવા આવે છે એટલે અમારે હથવારો મળી જાય। અને આજ છે ને ક્લાસીસનો સેટઅપ આખો એમને પડ્યો છે, અને હું સૂઈ નહોતી ગઈ ભાઈ, ક્લાસીસવાળી દીદીનો મેસેજ આવી ગયો કે હું નહીં આવું, તો આપણે એમને રાખીને સૂઈ ગયા ને કપડાં પણ જો એમને પડ્યા છે, કપડાને બધુંને પડતું મૂકીને લઈ લીધી સોડા, કે આપણે રોંઢો કરવાનું તો કાંઈ ટેવ છે નહીં, ચા પાણી કંઈ પીવાની ટેવ નથી, ત્યાં સોડા પડી હતી ને તો લઈ પી લેવી। અને જો આ તને હાથમાં આવી ગયું ચણા અને સિંગ, મારા દીએ નાઇટમાં હોય કે નહીં તો આવું બધું લેતા આવે, તમે છે ને હાલતા ચાલતા ખાવી। અને 12:30 વાગ્યામાં રાઉન્ડ મારવા નીકળી ગયા છે, અને અમે રાઉન્ડ મારવા તો ન જ નીકળ્યા હોય, અમને ભૂખ લાગી હોય ને તો જ અમે નીકળ્યા હોય। અને બધા કહે ખબર કે મેરા પતિદેવ મુझे સૂકી રોટી નહીં ખાને દેતા ક્યોંકि वो खुद ચટોરા है। એમ મારા પતિદેવ છે ને ખુદ ચટોરા માણસ છે, એને છે ને જેવું તેવું ભાવતું નથી, રાતે 1 વાગ્યાને ભૂખ લાગે એટલે નાસ્તો લેવા જવો પડે, અને એની યાર હું તને કંપની દેવ હું થોડી કંઈ પાછળ મૂકી દઉં। તમે જો 1 વાગે અમે ઢોસા આવી જા બધા ઢોસા ખાવા, અને કોના પતિદેવ મારા પતિદેવ જેમ ચટોરી માણસ છે કમેન્ટમાં કહેજો। ત્યાં સુધી મારો વિડીયો ગમ્યો તો લાઈક છે, સબસ્ક્રાઈબ ને હર હર મહાદેવ।